મનીષભાઈ જો ભાઈ, મનીષભાઈ ની ખુશી એટલી ભાઈ, મનીષભાઈ આપણે યાર છે ને 2000 મૂકો આવેલા મારા વાલા. આમ જો હવે નક્કી કરી નાખ્યું છે આપણે અહીંયા બાંધવાનું. તો મારા પપ્પા જો ભાઈ પેલું સોબાડું અહીંયા બાંધી દીધું અને પેલો શેડો હમે એટલે બે થઈ ગઈ. મિત્રો તમે જોઈ શકો છો આપણે ટોટરું જોવા મળી ગયું છે મારા વાલા. બહુ એટલું બધું પાછું ખાસ હલવાણેલું ને ખાલી એક આંખો જ મોઢામાં યુજલો છે એના લીધે છે ને. તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો જય માતાજી મિત્રો, આજે અમે આવ્યા છીએ ઝાડ મૂકવા. ઈથી જો મારા પપ્પા અત્યારે એમ કહે છે કે અત્યારે મોજો લાડ બધો થઈ ગયેલો છે, એના કારણે મારા પપ્પા કહે કે એક જ ઝાડ મૂકવું. ઈ ઓલું લબ્બરનું ઝાડ છે ને, આપણે ઘણી વાર તમને ખબર હોય તો કેટલી વાર આપણે ઓલા શેળવા પડેલા ઈવડું ઈ એક ઝાડ મૂકવાનું કહે છે, કારણ કે મોજો એટલો બધો થઈ જાય. હાલો હું તમને બતાવી દઉં ને ભાઈ. મનીષભાઈ છે હો ભાઈ આપણે યારે, જો ભાઈ જો દાદો દીકરો આયલા જાય જો કેમ પણ. અને દરિયામાં જો કેટલું માણસો છે શાક ગોતવા આવેલ. અને જો ભાઈ કેટલા ઉતાવળ, આમ જુઓ થેલી લઈને જઈ રહ્યા હો ભાઈ. હાલો તો ભાઈ ને મોજાની વાત કરીને તો જો જોઈ શકો છો ભાઈ, મોજો બહુ ઝાઝો થઈ ગયેલો ભાઈ. અને મોજો કહેવામાં આવે કારણ કે ભાઈ એટલો પવન હોય ને દરિયામાં વાવાઝોડું હોય ને એના કારણે છે ને ભાઈ મારા વાલા મોજો થઈ જાય. હું મોજો થઈ જાય ને આપણને અહીંયા હિખે કાંઈ હિરખું ઝાડ મૂકવાનો દે ફાડી નાખે. તો હાલો ભાઈ આમ જાય મને મળીએ તમને. હાલો બન્યા રહો વ્લોગમાં. મનીષભાઈ જો ભાઈ, મનીષભાઈની ખુશી એટલી ભાઈ, મનીષભાઈ આપણે યાર છે ને 2000 મૂકો આવેલા મારા વાલા. આમ જો ભાઈ કેમ પણ ને આ ભાઈ અહીંયા જો મારા પપ્પાએ સામાન મૂક્યો છે અને જો ભાઈ આપણે આ જગ્યા ઉપર ઝાડ મૂકવાનું નક્કી કર્યું છે. મારા પપ્પા જો સોબર બાંધી રહ્યા છે અહીંથી આમ કહી રહ્યા છે તો મૂકી દેવાનું છે. તો ભાઈ હાલો તૈયારી કરવા મળીએ ને ઝાડ મૂકવા મળીએ ફટાફટ. હાલો તો મળીએ મારા પપ્પા પણ. હાલો તો હવે નક્કી કરી નાખ્યું છે આપણે અહીંયા બાંધવાનું. તો મારા પપ્પા જો ભાઈ પેલું સોબાડું અહીંયા બાંધી દીધું અને પેલો શેડો હમે એટલે બે થઈ ગઈ. બે શેડા થઈ જાય અને લાઈનમાં મૂકવાનું છે હમેથી અહીં સુધી. હું તો હાલો ગાય ગામ મૂકવા મળીને હવે તમને પછી બતાડીએ મૂકી દે પછી. મિત્રો બહુ ઝાઝો મોજો થઈ ગયેલો એના કારણે આપણે બહુ બીજા ઝાડ નહીં મૂકીએ. એક જ મૂકવાનું છે તે આપણે મૂકવાનું એક રેશમનું. તો હવે એ મારા પપ્પા છે ને સોબાડા બાંધીને મૂકી દે છે. અને હવે ભાઈ મનીષભાઈ બે ઝાડ લાવેલા છે ને એ ભાઈ એમ કાકો દીકરો થઈને હવે અલગ જગ્યાએ મૂકી દે. હવે પછી ઝાડ મારા પપ્પા મૂકી દે ને ત્યારે બતાવું તમને. ત્યાં સુધી હવે તમે એન્ડ સુધી વાટ જોવો ભાઈ ક્યારે હવે આવે. ત્યાં સુધી વાર તો લાગશે, તમારે કાંઈ વાર નહીં લાગે, મારે વાર લાગશે મારા વાલા. હાલો તો બન્યા મિત્રો. આપણે એમ કહીને તો મનીષભાઈના ઝાડ આપણે જે બે મૂક્યા હતા ને એમાં પાણી આવી ગયું. જો આમ કેટલું પાણી આવી ને. એક અમે રેશમનું મૂક્યું છે ને એક રેશમનું અહીંયા છે ને મારા પપ્પાએ એક અમે ઝાડ મૂકેલું. જો ભાઈ એ હમણાં બતાવું તમને. જુઓ ભાઈ અહીંયા જુઓ તો આપણે લબ્બરનું ઝાડ છે ને ઓલું રેશમનું ઝાડ. તો હાલો ભાઈ બતાડી દઉં અમને તમને. જો ભાઈ મનીષભાઈ અહીંયા બસ વાત કરીને જે મારા પપ્પાએ ઝાડ મૂક્યું ને એમાં પાણી આવી ગયું. જુઓ અહીંયા જો કેટલું પાણી આવી ગયું. મિત્રો આગળ મારો ફોન છે ને પાણીમાં પલ્લી જરાક અમથું રહી ગયું, થોડું કેમેરામાં પાણી આવી ગયું હતું, કાંઈ વાંધો નહીં આવ્યો. મિત્રો ઝાડ મૂકવામાં રહે ને તો પાણી ઘૂસી ગયું. હું ફોનમાં આવી ગયું થોડોક અમથું ફોન ડૂબ્યો હતો, કાંઈ વાંધો નહીં આવે. થોડો ઘણો વોટરપ્રૂફ છે એટલે મારા વાલા જુઓ અત્યારે હું પાણીમાં જ પાછો હાલ્યો જાઉં. તો મિત્રો આપણે એમ કહેવાય ને ભાઈ જો ઝાડ તો હવે મૂકી દીધા છે. મનીષભાઈએ 2 ઝાડ મૂક્યા અને આપણે મારા પપ્પાએ 1 ઝાડ મૂક્યું છે. અને હવે એ આપણે જોવા આવીશું હવે હાજે હજી હાથમી જાય ત્યાં સુધી હવે વાટ જોવો, આપણી વાટ જોઈ પડશે. અને પાણી અત્યારે બહુ બહાટી મારા વાલા આવે છે. તો હાલો હવે મળીશું હવે હાજે ત્યાં સુધી બન્યા રહો વિડીયોમાં. આપણે વાત કરીને તો હવે આપણે આવી ગયા છીએ ઝાડ જોવા. 7:30 થઈ ગયા છે મિત્રો અને અત્યારે આપણે ઝાડ જોવા આવી ગયા છીએ. અને ભાઈ હવે આપણે મનીષભાઈના ઝાડે દાન છે. તો હાલો ભાઈ એ ઝાડ આપણે મૂક્યા છે ને મારા વાલા. તો જોવા તો જવા જ પડશે શું પડે. તો ભાઈ હાલો હે ને હવે મુહૂર્ત કરી દઈએ. હાલો તો મિત્રો ભાઈ મનીષભાઈના બાપા ભાવેશભાઈ આવી ગયા છે ઝાડ જોવા મારા વાલા. તો જુઓ ભાઈ જોઈ રહ્યા છે ઝાડ. હાલો તો કાંઈક પડે તો બતાવું પછી નકર પાછા આવેલા. મનીષભાઈના ઝાડમાં એક નાનું અમથું મેઠું જોવા મળી ગયું છે. તો હાલો હવે આને કાઢી નાખીએ. મિત્રો ભાઈ મનીષભાઈના ઝાડમાં એક વસ્તુ નીકળ્યું છે ને, એક ઝાડ બાકી છે. અને એ ઝાડમાં હજી થોડુંક પાણી છે કે એના માટે આપણે એ ઝાડ હમણાં બાકી રહેવા દીધું. અને મારા પપ્પાએ જે ઝાડ મૂકેલું હતું ને હવે એ જોવા એ મારા વાલા. હવે એમાં આપણો હાસો વારો હે. એક ઝાડ જ ખાલી મૂક્યું, તમને ખબર જ છે કારણ કે મોજો હતો એટલો બધો. તો હાલો મારા વાલા એ જોવા ભાગી છે. હવે આપણે આવી ગયા છીએ આપણા ઝાડે ને ભાઈ આંટો મારી રહ્યા છીએ. અને પછી આપણે ગુના જોવાના છે મારા વાલા. પહેલાં આંટો મારી લેવો જરૂરી. શું કાંઈ હોય તો મોટું વસ્તુ. જો નીકળ્યું ટોંટરું, જે ટોંટરું સાંકળી નીકળી મારા. હા મિત્રો તમે જોઈ શકો છો આપણે ટોંટરું જોવા મળી ગયું છે મારા વાલા. બહુ એટલું બધું પાછું ખાસ હલવાણેલું ને ખાલી એક આંખો જ મોઢામાં યુજલો છે એના લીધે છે ને નથી આવતું. તો મિત્રો હવે છે ને આપણે એક હાથે પરાણે કાઢી નાખ્યું મારા વાલા. જો
એક ટોંટરું જોવા મળ્યું છે ખાલી એ રે વાહ ભાઈ વાહ, કાંઈ વાંધો નહીં, ટોંટરું એક મળ્યું છે ને એક નાની એમથી સાંકડી છે. હાલો હું તમને બતાવી દઉં. તો વાત કરી તો આખા ઝાડમાં બે વસ્તુ જોવા મળ્યું છે. જો વાહ ભાઈ વાહ, આમ જુઓ કેમ પણ એક નાની એમથી સાંકડી નીકળી અને એક નાનું આમથી ટોંટરું નીકળ્યું. તો મિત્રો આપણે ઘણી બધી મહેનત કરીને મેં તમને શાક બતાવી દીધું. બે વસ્તુ પડ્યું, એક હતું ટોંટરું ને એક હતી નાની એમથી સાંકડી. ઘણી બધી મહેનત કરી છતાં કાંઈ ન નીકળ્યું. બોલો તમને ખબર જ છે કે કેવી રીતના ઝાડ નીકળતા હતા. ભાવેશભાઈનો છોકરો આવ્યો હતો ને મનીષ, જે જોઈ લીધા ઝાડ ને એમાં કાંઈ વસ્તુ નહીં નીકળ્યું મારા વાલા. બહુ હવે હે ને હવે સવારે એક નવેસરથી નવો વિડીયો લાવશું. હવે હે ને આ એન્ડ આપી દઈ હું, અને જો સવારે પડે ને તો વિડીયો લાવશું, નકર વિડીયો નહીં આવે મિત્રો. કાંઈક સારું વસ્તુ મોટું વસ્તુ પડશે ને તો લાવશું વિડીયો. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને જો આપણી ચેનલ ઉપર નવા આવ્યો હોય ને તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે મિત્રો તમે પહેલાં જાકો સપોર્ટ નથી કરતા. હાવ ઓછા વ્યૂ આવવા મળ્યા મારા વાલા. સપોર્ટ કરો તમારા ભાઈઓને યાર. તો હાલો હવે મળીશું નવા વ્લોગ સાથે. તો બધાને બાય બાય.